સુરતમાં ચોર ટોળકી સકંજામાં આવી છે। આ મોટા સમાચાર જ્યાં સુરતમાં ચોર ટોળકી સકંજામાં આવી છે। ઓલપાડના કિમામલી ગામે કાર્યરત બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાંથી આ ટોળકી લોખંડના સળિયાને પ્લેટની ચોરી કરતી હતી। બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં વપરાતા મટીરિયલ ચોરી કરતી ગેંગને પોલીસે ઝડપી લીધી છે। ઓલપાડના કિમામલી ગામે ચાલી રહેલ બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાંથી છેલ્લા કેટલાક દિવસોથી લોખંડના સળિયા સહિતના મટીરિયલની ચોરી થઈ હતી। ફરિયાદ બાદ પોલીસે આરોપીઓને શોધવા કવાયત હાથ ધરી। આરોપીઓ ચોરીનો મુદ્દામાં લઈને કોસંબા તરફ જઈ રહ્યા હતા ત્યારે પોલીસે આરોપીઓને દબોચી લીધા। 4.6 લાખના મુદ્દામાલ સાથે 8 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે। આવતા શંકાસ્પદ 4 મોટર બાઇકોને રોકેલ, જેની ઉપર કુલ 8 ઈસમો સવાર હતા। તેઓ પાસેથી બુલેટ ટ્રેનના પ્રોજેક્ટમાં જે માલ સામાન વપરાય છે તે લોખંડના સળિયા, લોખંડની પ્લેટ તેમ મળીને કુલ 15,000નો મુદ્દામાલ તેઓની પાસેથી કબજે કરવામાં આવેલ અને તેઓ તમામ 8 પાસેના મોબાઈલ અને બાઇકો મળી કુલ ₹4 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ।